સિવાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. શરૂઆત કરતાં પહેલાં મારો પરિચય આપું તો મારું નામ પરેશ ગોસ્વામી છે. ધોરણ 11 અને 12માં હું નામાના મૂળ તત્વ અને આંકડાશાસ્ત્ર વિષય તમને શીખવીશ. આમ તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મને ઓળખતા હશે, પણ જે આપણી શાળાના નહીં હોય, બહારથી આપણી શાળામાં જે આવ્યા હશે એ કદાચ ન ઓળખતા હોય, તો એમના માટે આ મેં મારો ટૂંકો પરિચય જણાવ્યો છે. જ્યારે આપણે વર્ગખંડમાં મળીશું ત્યારે રૂબરૂ ડિટેલમાં ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, માનવી પૃથ્વી પરનું કંઈક વિશિષ્ટ સજીવ છે તેવું આપણે કહી શકીએ છીએ, કારણ કે પૃથ્વી પર ઘણા બધા પ્રકારના સજીવો આવેલા છે. આ સજીવોમાંનું માનવી એ કંઈક વિશિષ્ટ છે, કારણ કે એ અન્ય પ્રાણીઓ કરતાં અથવા અન્ય સજીવો કરતાં વિશિષ્ટ પ્રકારની શક્તિઓ ધરાવે છે. સામાન્ય રીતે માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે. માનવી અન્ય પ્રાણીઓ કરતાં વિશિષ્ટ પ્રકારની પોતાની જીવનશૈલીમાં પોતાનું જીવન ગુજારે છે. આપણે આ સૌ જાણીએ છીએ. પરંતુ માનવી જે પોતાનું જીવનશૈલી અથવા માનવી જે પોતાનું જીવન જીવી રહ્યો છે, એ જીવન જીવવા માટે માનવીએ પોતાની સામાજિક, ધાર્મિક, આર્થિક વગેરે જેવી જરૂરિયાતો સાથે સંબંધ ધરાવવો પડે છે. આ જરૂરિયાતો એને પૂર્ણ કરવા માટે પોતાની પાસેની જે શક્તિ છે, પોતાની જે આવડત છે, એનો ઉપયોગ કરવો પડે છે, અથવા અન્ય કોઈ વ્યક્તિઓ પાસે એ પ્રકારની જે આવડતો છે એનો ઉપયોગ કરી માનવી પોતાનું જીવન ચલાવે છે અને સુંદર જીવનશૈલીમાં તે જીવે છે. ટૂંકમાં એવું કહી શકાય કે વ્યક્તિ પોતાની ઉત્તમ જીવનશૈલી બનાવવા માટે પોતાની અંદર રહેલી જે શક્તિઓ છે, જે કૌશલ્ય છે, એનો લાભ અન્ય વ્યક્તિઓને આપે છે અને અન્ય વ્યક્તિઓ પાસેથી જે રહેલી શક્તિઓ અને કૌશલ્ય છે એનો લાભ તે મેળવે છે. એમ કૌશલ્યનું આદાન પ્રદાન કરીને પોતાની ઉત્તમ જીવનશૈલી તે બનાવી અને જીવે છે. હું થોડો ભૂતકાળમાં જાઉં તો જ્યારે આદિમાનવો હતા, આદિમાનવ જંગલમાં ભટકતું જીવન ગાળતા હતા. ત્યારબાદ તેઓ ધીમે ધીમે સ્થાયી થયા. સ્થાયી થયા બાદ તેઓ સમૂહમાં વસવાટ કરતા થયા. ત્યારબાદ એમ ચક્ર ચાલતા એક સમય એવો આવ્યો કે તેઓ નાના નાના ગામડાઓમાં રહેતા થયા. પરંતુ એ ગામડાઓમાં જ્યારે એ રહેતા હતા તો મેં અગાઉના મુદ્દામાં વાત કરી તેવી જ રીતે કે એમનામાં રહેલી જે શક્તિઓ છે, જે કૌશલ્ય છે, એ બીજા વ્યક્તિઓને આપતા અને અન્ય વ્યક્તિઓના કૌશલ્યનો તે લાભ લેતા. એક ઉદાહરણ તરીકે તમને કહું તો જો કોઈ ખેડૂત ખેતી કરતો હોય તો તે એમાંથી અનાજ પકવશે, પરંતુ અન્ય વ્યવસાયિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અનાજનું ઉત્પાદન કરી શકતા નથી, જેવા કે દરજી, કુંભાર, મોચી આ બધા જે વ્યક્તિઓ છે એ પોતપોતાના ધંધાઓનું ઉત્પાદન કરતા હોય છે. હવે ખેડૂત શું કરશે તો એની પાસે જે અનાજ ઉત્પાદન કરવાની શક્તિ અથવા કૌશલ્ય છે એનો લાભ અન્ય બાકીના સમાજના સભ્યોને આપશે અને અન્ય બાકીના જે સભ્યો છે, દરજી છે, મોચી છે, કુંભાર છે, અન્ય તમામ પ્રકારના વ્યક્તિઓ જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે એનો લાભ તે લેશે. એનાથી આ આદાન પ્રદાનની પ્રક્રિયાથી એક પદ્ધતિ ઊભી થઈ, જેને આપણે સાટા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ કે વ્યક્તિ પોતાનું જીવન વ્યવસ્થિત રીતે ઉચ્ચ કોટીનું બનાવવા માટે વસ્તુઓ અને સેવાઓની આપ લે કરતો થયો.
વસ્તુઓ અને સેવાઓની આપલે કરવાની આ જે પદ્ધતિ છે જેને આપણે સાટા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ સાટા પદ્ધતિની અંદર તમામ વ્યવહારોમાં વસ્તુ કે સેવાની ફેરબદલી થાય તેવું શક્ય બનતું ન હતું. સાટા પદ્ધતિની પણ કંઈક મર્યાદાઓ હતી. આ બધી જે મર્યાદાઓ હતી, જો કે ઓલરેડી તમે આ મર્યાદાઓ 10મા ધોરણમાં શીખી ગયા છો, પરંતુ અહીંયા આપણે ટૂંકમાં સમજીએ કે સાટા પદ્ધતિની મર્યાદાઓ જે હતી એને દૂર કરવા માટે અને જીવનશૈલીને ઉત્તમ અને ઉચ્ચ કોટીનું બનાવવા માટે વ્યક્તિએ એવા કોઈક માધ્યમની જરૂરિયાત ઉદ્ભવી કે જે સર્વ રીતે સ્વીકૃત હોય, દરેક વ્યક્તિ એ માધ્યમનો સ્વીકાર કરી શકે અને વ્યવહારોની અંદર વસ્તુઓ કે સેવાઓની આપલે કરી શકે. એ હેતુથી નવું જે માધ્યમ આવ્યું તેને આપણે નાણાં તરીકે ઓળખીએ છીએ. આ નાણું માધ્યમ જ્યારે સ્વીકારવામાં આવ્યું એ પહેલાં તો ઘણા બધા માધ્યમો આવી ચૂક્યા છે, પરંતુ આપણે લેટેસ્ટ માધ્યમની વાત કરીએ તો હાલમાં નાણાંને સર્વ સ્વીકૃત માધ્યમ તરીકે ગણવામાં આવે છે. આમ તો પ્રવર્તમાન પરિસ્થિતિમાં ચલણી નોટોએ પોતાનું સ્થાન વ્યવહારોમાં લઈ લીધું છે. હવે તો પ્લાસ્ટિક નાણું પણ માર્કેટમાં આવી ગયું છે. ઘણા બધા વ્યક્તિઓ પ્લાસ્ટિક નાણાં દ્વારા પણ નાણાકીય વ્યવહારો કરતા હોય છે. ટૂંકમાં વ્યક્તિ પોતાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અન્ય વ્યક્તિઓ પાસેથી વસ્તુઓ લે છે અને અન્ય વ્યક્તિઓને વસ્તુઓ આપે છે, પરંતુ એના માટેનું એક ચોક્કસ માધ્યમ એટલે નાણું. હવે આ બધા પ્રકારના જે વ્યવહારો થાય છે, આ વ્યવહારોને તમારે સમજવા પડે, વ્યવસ્થિત રીતે તેનો અભ્યાસ કરવો પડે. કારણ કે જેમ વ્યક્તિ પ્રગતિ કરતો થયો તેમ તેના વ્યવહારોનું પ્રમાણ પણ વધતું ગયું. એક સામાન્ય ઉદાહરણથી સમજાવું તો ભૂતકાળની અંદર માત્ર ખેડૂત હતો. એ ખેડૂત સવારમાં ખેતી કરે, ખેતરમાં જાય, અનાજ પકવે, વેપારીને વેચી દે. એટલે આ એના લિમિટેડ વ્યવહારો હતા. હવે તમે જુઓ તો ગામની અંદર જે ખેડૂતો છે એમના લિમિટેડ વ્યવહારો રહ્યા નથી. એ વ્યક્તિઓ પણ ખેતી સિવાયના અન્ય બિઝનેસ કરતા હોય છે અને એમના વ્યવહારોમાં પણ દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. હવે જ્યારે વ્યવહારોની અંદર કોઈક માધ્યમ હોય અને એ માધ્યમથી જ બધા વ્યવહારો થતા હોય તો ત્યારે આવા વ્યવહારોને કોઈક જગ્યાએ નોંધવા જરૂરી છે કે જેનાથી તમે એ વ્યવહારોના અંતે તમારી પેઢી અથવા તમારો અંગત વ્યક્તિગત વિકાસ થઈ રહ્યો છે કે વિકાસ થઈ રહ્યો નથી, આવી બાબતોનો જો આપણે અભ્યાસ કરવો હોય, આવી બાબતો આપણે જાણવી હોય તો આવા થતા જે વ્યવહારો છે, વ્યક્તિ વચ્ચેના વસ્તુના અથવા સેવાઓના જે આદાન પ્રદાનના વ્યવહારો છે તેને વ્યવસ્થિત રીતે નોંધવા પડે. અને આ વ્યવહારો નોંધવા માટે નામાની પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. આમ તો આ નામાની પદ્ધતિઓને હિસાબી પદ્ધતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હિસાબી પદ્ધતિઓ આમ તો ભારતના જૂના સમર્થકો જેવા ચાણક્ય, તમે નામ પણ સાંભળ્યું હશે, કે જે અર્થશાસ્ત્રના અંદર તેમનો મોટો ફાળો રહેલો છે, એવા અર્થશાસ્ત્રી જે ચાણક્ય છે એમને પણ પોતાના પુસ્તકોની અંદર વિવિધ અલગ અલગ હિસાબી પદ્ધતિઓનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ પશ્ચિમના સમર્થક અને ઇતિહાસકારો આ અંગે એવું જણાવી રહ્યા છે કે નામા પદ્ધતિની શરૂઆત અથવા નામા પદ્ધતિનો ઉપયોગ સૌ પ્રથમ ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીએ કર્યો છે અને નામાની અથવા હિસાબી પદ્ધતિઓ એમને જ સૌ પ્રથમ આપી છે.
અને ત્યારબાદ એમાં દિન પ્રતિદિન વધારો અને સુધારો થતો જોવા મળ્યો છે. તો અહીંયા આપણે જે નામાની પદ્ધતિઓ શીખવાના છે એમાં અલગ અલગ પદ્ધતિઓ છે, પરંતુ આ નામાની હિસાબી પદ્ધતિઓની દેન અથવા જેમને આપ્યું છે એ છે લ્યુકા પેસિઓલી. આમ તો તે એક ઇટાલીના પાદરી હતા. વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિની જાણકારી પ્રાપ્ત કરતાં પહેલાં તમારે હિસાબોની પ્રારંભિક માહિતી મેળવવી જરૂરી છે. તો એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું તો તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ રોજગારીનું કામ કરતો હશે, એટલે કે ઘરમાં કોઈ એક વ્યક્તિ કમાણીનો સ્ત્રોત હશે કે એ વ્યક્તિ નોકરી, ધંધો, રોજગાર દ્વારા તમારા ઘરમાં આવક લાવતો હશે. આ જે વ્યક્તિ છે એ જે ધંધામાંથી કે કોઈ પણ પ્રકારની આવક ઘરમાં આવે છે, આ આવકનો નાના ટુકડાઓમાં ખર્ચ સ્વરૂપે રૂપાંતર થતું હોય છે. તમારા ઘરમાં આવેલી જે પણ સામૂહિક આવક છે એ કોઈ એક જ જગ્યાએ ખર્ચાતી નથી. એ આવક નાના ટુકડાઓમાં અલગ અલગ નાના ખર્ચમાં ખર્ચાઈ જતી હોય છે. તો આ જે આવક છે અને જે નાના ટુકડાઓમાં ખર્ચાઈ ગઈ છે એની જે હિસાબી બાબત છે એને આપણે નોંધવી પડે છે. અને આ બાબતોને કેવી રીતે વ્યવસ્થિત રીતે નોંધવી એનું જ્ઞાન આપણને વિવિધ હિસાબી પદ્ધતિઓમાંથી પ્રાપ્ત થાય છે. આમ તો હિસાબોને નામા તરીકે ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે હિસાબી પદ્ધતિ અથવા નામા પદ્ધતિ બંને એકબીજાના પર્યાય શબ્દો છે તેમ કહી શકાય. નામા પદ્ધતિના ઘણા બધા ફાયદાઓ છે. નામા પદ્ધતિથી ધંધાના, પેઢીઓના ભવિષ્યની આર્થિક અને અન્ય કેવી પરિસ્થિતિઓ છે તેનો પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. હવે આપણે એના ડિટેલમાં થોડા જઈએ તો આ જે હિસાબી પદ્ધતિઓ છે, આ હિસાબી પદ્ધતિઓ સૌપ્રથમ અગાઉ વાત કરી એ પ્રમાણે લ્યુકા પેસિઓલી દ્વારા આપવામાં આવી છે. પરંતુ આ જે હિસાબી પદ્ધતિઓ છે એને કોઈક સંસ્થા દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે. હાલની પ્રવર્તમાન પરિસ્થિતિની વાત કરી રહું તો આ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ AICPA દ્વારા આવી હિસાબી પદ્ધતિઓને પ્રમાણિત કરવામાં આવે છે. એના માટે AICPA દ્વારા એક વ્યાખ્યા આપવામાં આવી છે. આ વ્યાખ્યા તમારી નોટબુકમાં લખવાની છે કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો એટલે ઘટના જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે કે હિસાબી પદ્ધતિ એ માત્ર ને માત્ર જે નાણાકીય લક્ષણ ધરાવતા વ્યવહારો છે એ વ્યવહારોને નાણાકીય સ્વરૂપમાં જ નોંધવાની, વર્ગીકરણ કરવાની અને તેનું અર્થઘટન કરવાની એક પ્રક્રિયા છે અથવા એક કળા છે તેવું કહી શકાય. હિસાબી પદ્ધતિની આ એક સરસ વ્યાખ્યા છે જે આપણે તૈયાર કરવાની છે. હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપ અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. તો આ જે વ્યાખ્યા છે એ પણ આપણે લખવાની છે. ત્યારબાદ હવે નવા મુદ્દાની ચર્ચા કરીએ કે હિસાબી પદ્ધતિના લક્ષણો. તો વ્યાખ્યાની અંદરથી જ લક્ષણો હંમેશા તારવવામાં આવતા હોય
છે. તમે વ્યાખ્યામાં જોયું કે નાણાકીય લક્ષણ ધરાવતા વ્યવહારો એટલે હિસાબી પદ્ધતિનું પહેલું લક્ષણ છે નાણાકીય લક્ષણ. હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવોની નોંધ કરવામાં આવે છે તેનું નાણાંના મૂલ્યમાં માપન થવું જોઈએ. એટલે કોઈ પણ વ્યવહાર હોય એ વ્યવહારનું મૂલ્ય નાણાંમાં માપી શકાતું હોય તેવા જ વ્યવહારને હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવે છે. બીજો લક્ષણ છે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. તમે જ્યારે અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કરો છો અથવા બનાવ બને છે ત્યારે એને માધ્યમ નાણાંનું હોય છે કે તમે કોઈ વસ્તુની ખરીદી કરશો તો બદલામાં નાણું આપશો. તમે જો કોઈ વસ્તુનું વેચાણ કરશો તો બદલામાં નાણું લેશો. એટલે હિસાબી પદ્ધતિઓનું આ સૌથી મહત્ત્વનું અને બીજું લક્ષણ છે કે નાણું એ ફેરબદલીના માધ્યમ તરીકે હોવું જોઈએ. ત્રીજું લક્ષણ છે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. આ જે મુદ્દો છે એ તો ઘણો વિસ્તૃત છે, પણ એની તમને ટૂંકમાં સમજૂતી આપી દઉં તો અહીંયા તમને સ્પષ્ટ કહ્યું છે કે વ્યવહારનું વર્ગીકરણ. તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે વ્યવહાર એટલે શું. તો વ્યવહાર એટલે કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ વસ્તુ કે સેવાની થતી આપ-લે, જેને આપણે સામાન્ય ભાષામાં વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે બજારની અંદર કોઈક વસ્તુ કે સેવાનો લાભ લેવા જઈ રહ્યા છો ત્યારે તમે ઘણી વખત કોઈક વસ્તુ ખરીદો છો અને તરત જ પૈસા ચૂકવી દો છો. આવી ઘટનાઓ તમે જોઈ હશે. તો આવી જે ઘટના બને છે એને આપણે રોકડ વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. અને ઘણી એવી પણ ઘટનાઓ હશે કે તમે તમારા બજારમાંથી, તમારા ઓળખીતાની દુકાનમાંથી તરત પૈસા ચૂકવ્યા સિવાય ત્યાંથી માલ કે સેવા લઈ લો છો, પરંતુ નાણાંની ચૂકવણી અમુક સમય પછી કરો છો. તરત નાણાંની ચૂકવણી કરવામાં આવતી નથી. તો આવા પ્રકારના જે વ્યવહાર છે જેને આપણે ઉધાર વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. તો હિસાબી પદ્ધતિની અંદર સૌ પ્રથમ વ્યવહારોનું વર્ગીકરણ પણ કરવામાં આવે છે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે, અને એ પહેલાં વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક છે. આ ચારેય મુદ્દા આપણે પાછળથી ડિટેલમાં સમજવાના જ છે. ત્યારબાદ છે વ્યવહારનું અર્થઘટન, કે તમારી પાસે જે વ્યવહાર થયો છે એ વ્યવહાર હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર કરવામાં આવતા નથી, પરંતુ હિસાબો નિર્ધારિત નિયમો પ્રમાણે તૈયાર થયા બાદ તેમાં દર્શાવેલ વિગતો અને આંકડાઓના આધારે જથ્થાત્મક માહિતી છે તેનું અર્થઘટન કરવામાં આવે છે. એટલે આ જે વ્યવહારો થયા છે એ વ્યવહારોનું અર્થઘટન પણ કરવામાં આવે છે. ત્યારબાદ છે જથ્થાત્મક માહિતી. તો તમારી જે નાણાકીય વ્યવહારો છે એ હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતી જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. ત્યારબાદનું લક્ષણ છે આર્થિક નિર્ણયો. પેઢીએ ભવિષ્યમાં જો કોઈ આર્થિક નિર્ણયો લેવા હોય તો આ હિસાબી પદ્ધતિઓ ખૂબ જ જરૂરી છે, કારણ કે એના આધારે જ તમને તમારી મિલકતો અને દેવાનો ક્યાસ અથવા અંદાજ આવશે. છેલ્લું લક્ષણ છે ઐતિહાસિક માહિતી. આમ તો હિસાબી પદ્ધતિઓની અંદર જે પણ વ્યવહારો નોંધવામાં આવે છે અથવા બનાવો નોંધવામાં આવે છે તે વર્તમાન હોતા નથી. તે ઐતિહાસિક હોય છે, તે ભૂતકાળના હોય છે, કારણ કે જે વ્યવહાર બની ગયો છે એને જ નોંધવામાં આવે છે. જે બનવાનો છે અથવા બની રહ્યો છે એને નોંધવામાં આવતા નથી. તો આ જે મુદ્દાઓ છે
એ એના લક્ષણો છે. ત્યારબાદ છે હિસાબી પદ્ધતિના હેતુઓ. આ હેતુઓમાં આપણે એવું કહી શકીએ કે હિસાબી પદ્ધતિ શા માટે રાખવામાં આવે છે. તેનો પહેલો હેતુ છે કાયમી નોંધ, કે આપણે ભગવાને સુંદર મગજ આપ્યું છે, શક્તિ આપી છે, પરંતુ આપણે દિવસ દરમિયાનના બધા જ વ્યવહારો યાદ રાખી શકતા નથી. તમે તમારી જાતે પણ વિચારજો કે 2 દિવસ પહેલાં આપણે શું ખાધું હતું એ પણ આપણને યાદ રહેતું નથી. એનો હેતુ જ એ છે કે આપણી યાદશક્તિ તો છે, પરંતુ આપણે તમામે તમામ ઝીણા અથવા નાના વ્યવહારો યાદ રાખી શકતા નથી. માટે ધંધાની અંદર જ્યારે પણ વ્યવહારો થાય છે ત્યારે તેને કાયમી રીતે નોંધવામાં આવે છે, અને જેની નોંધ કરવામાં આવી હોય તો જ આપણને એ વ્યવહારો કેટલા પ્રમાણમાં અને ક્યારે થયા છે તેની જાણકારી મળી શકે છે. બીજું છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા, કે ધંધાની અંદર દરેક વ્યવહારની અસર ધંધાની સમગ્ર નફાકારકતા અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલી હોય છે. તો એની માહિતી આપણને જોઈતી હોય તો તમારે દરેક વ્યવહારની હિસાબી અસર નોંધવી પડે છે. અસર કરતા પરિબળોની જાણકારી. ધંધાને સામાન્ય રીતે નફો અને નુકસાન એ સૌથી પ્રથમ અસર કરતી બાબત છે, અને આ બાબતની જાણકારી આપણે મેળવવી હોય તો તમારે હિસાબી પદ્ધતિઓ વ્યવસ્થિત રીતે તૈયાર કરવી પડે. આ એનો હેતુ છે. ત્યારબાદ છે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે. તમે અસંખ્ય પ્રકારના વ્યવહારો કરો છો, ખરીદી કરો છો, વેચાણ કરો છો, પરંતુ એની જો કોઈ નોંધ ન રાખતા હોય તો તમને સરકારમાં કેટલા કરવેરા ભરવાના છે એનું તમને જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. જો વ્યવહારો કોઈક જગ્યાએ વ્યવસ્થિત રીતે નોંધેલા હશે તો તમે એ વ્યવહારોના આધારે સરકારમાં કેટલો ટેક્સ ભરવાનો છે તે પણ નક્કી કરી શકશો. ત્યારબાદ છે દેવાનું પ્રમાણ જાણવા માટે. હિસાબો નોંધ્યા હોય તો જ આપણે પેઢીમાં કેટલું દેવું છે, ઉછીની મૂડી કેટલી છે તે તમામ જાણી શકીએ છીએ. તેવી જ રીતે લેણાનું પ્રમાણ જાણવા માટે પણ, એટલે કે પેઢીમાં મિલકતો કેટલી છે, દેવાદારો કેટલા છે, એ પણ જો હિસાબો રાખ્યા હોય તો જ આપણને માહિતી પ્રાપ્ત થતી હોય છે. ધંધાની નફાકારકતા માપવા. હિસાબી પદ્ધતિઓ અથવા હિસાબો રાખવાથી ચોક્કસ મુદત અથવા સમયના અંતે પેઢી નફો કરી રહી છે કે ખોટ કરી રહી છે તેની માહિતી પ્રાપ્ત થતી હોય છે. અને છેલ્લો મુદ્દો છે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. વિદ્યાર્થી મિત્રો, હિસાબો આપણે નોંધ્યા હોય તો જ પેઢીની આર્થિક પરિસ્થિતિ આપણે જાણી શકીએ છીએ. તો અહીંયા જે વાત છે એ હિસાબી પદ્ધતિના હેતુઓ છે. આગળ આપણે હિસાબી પદ્ધતિ, તેના લક્ષણો સમજ્યા, અને અહીંયા હિસાબી પદ્ધતિના હેતુઓ જોયા. ત્યારબાદ છે હિસાબી પદ્ધતિના ફાયદા. તો રાખવાથી શું ફાયદા થાય? તો એનો પહેલો ફાયદો છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા, કે તમે જો કોઈ વ્યવહારો વ્યવસ્થિત રીતે કોઈક જગ્યાએ નોંધેલા હોય તો તમારે જ્યારે પણ એની માહિતી જોઈતી હોય તો તમને મળી જાય. જો નોંધ્યા ન હોય તો એ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. બીજું છે નફાકારકતા જાણવા માટે. આપણે હિસાબો તૈયાર કર્યા હોય, ધંધામાં કેટલો લાભ છે, કેટલું નુકસાન છે એ જાણવું હોય તો વ્યવસ્થિત રીતે તૈયાર કરેલા હિસાબોમાંથી જ આપણે તે જાણી શકીએ છીએ. આર્થિક સ્થિતિ જાણવા માટે, તો પેઢીમાં મિલકતો, દેવા, લેણા, મૂડી કેટલી છે એ તમામ આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલી બાબતો છે, અને એ જાણવા માટે પણ આપણે હિસાબો રાખવા પડે છે. તેવી જ રીતે કરવેરાનું આયોજન કરવા માટે.
કેટલો ટેક્સ સરકારમાં ભરવો, કેવી રીતે ભરવો, કેટલી રીતે ઓછો કરવો, આ તમામ વસ્તુઓની માહિતી અથવા એનું એડજસ્ટમેન્ટ કરવા માટે પણ તમારે હિસાબી પદ્ધતિઓ રાખવી પડે છે. ત્યારબાદ ધંધાનું મૂલ્યાંકન કરવા માટે તમે જો હિસાબો રાખતા હોય તો તમારા જેવો જ ધંધો કરતી અન્ય પેઢીઓ સાથે તમારે તુલના કરવી હોય, તમારે એનું મૂલ્યાંકન કરવું હોય તો તમે કરી શકો છો. નિર્ણય ઘડતર માટે તમે જ્યારે મૂલ્યાંકન કર્યું, તુલના કરી, તો ભવિષ્યમાં એ પેઢીને પ્રગતિ કરવી છે, ભવિષ્યમાં એને નફામાં વધારો કરવો છે, એને માટે કોઈ ચોક્કસ પ્રકારના નિર્ણયો જો તમારે લેવા હોય તો પણ તમે લઈ શકો છો. ત્યારબાદ છે એક પુરાવા તરીકે એઝ અ એવિડન્સ કે તમે દરેકે દરેક વ્યવહાર વ્યવસ્થિત રીતે હિસાબી પદ્ધતિમાં નોંધ્યો હોય, એનું વર્ગીકરણ કરી શકાતું હોય, એનું અર્થઘટન કરી શકાતું હોય, તો આવા વ્યવહારોને એક પુરાવા તરીકે અથવા આવી પદ્ધતિને એક પુરાવા તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ છે ભૂતકાળની કામગીરી સાથે તુલના. આપણે હિસાબો દર વર્ષે નોંધતા હોય તો દરેક અલગ અલગ વર્ષના હિસાબોની તુલના કરી આપણી ભૂતકાળની પરિસ્થિતિ, વર્તમાનની પરિસ્થિતિ અને ભવિષ્યમાં આપણી પરિસ્થિતિ કેવી હોઈ શકે અથવા કેવી બનાવી શકાય એ બાબતનો પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ત્યારબાદ છે નૈતિક અંકુશ. હિસાબો લખવામાં આવે છે તે પુરાવા તરીકે ઉપયોગમાં લેવાય છે. તેથી કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની નાણાકીય ઉચાપત કરવા અંગેનો અવકાશ ઘટે છે. સ્વાભાવિક છે કે નાણાકીય વ્યવહાર છે તો તમારે અહીંયા ઉચાપતની શક્યતાઓ રહે છે. હિસાબી પદ્ધતિ પણ કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવામાં મદદરૂપ અથવા સહાયરૂપ બને છે. તમે હિસાબો લખ્યા હોય વ્યવસ્થિત રીતે તો તમારા કોઈ કર્મચારી કોઈ ગડબડ કરી શકતો નથી. અને છેલ્લો મુદ્દો છે સુધારાત્મક પગલાં. હિસાબોના આધારે માલિકો, સંચાલકો ભૂતકાળમાં કેવા નિર્ણયો લેવાયા જેના કારણે નફો કે નુકસાન થયું એનો અભ્યાસ કરી ભવિષ્યમાં કેવા નિર્ણયો લેવા, કેવા સુધારાત્મક પગલાં લેવા કે જેનાથી પેઢીના નફાની અંદર સુધારો કરી શકાય, એવા નિર્ણયો અને પગલાં લેવા માટે પણ હિસાબી પદ્ધતિઓ જરૂરી છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિઓ જરૂરી જ છે, લખવા જ જોઈએ, પણ તેમ છતાં એની કંઈક મર્યાદાઓ છે. આમ તો કોઈ એવી વસ્તુ નથી કે એના લાભ હોય તો ગેરલાભ ન હોય. એવી જ રીતે હિસાબી પદ્ધતિઓના લાભો ઘણા છે, ફાયદા ઘણા છે, પરંતુ એની કંઈક મર્યાદાઓ છે. આ મર્યાદાઓ પણ આપણે સમજી લઈએ. તેમાં પહેલું છે બિન નાણાકીય વ્યવહારો. કે આપણે અગાઉ શીખ્યા કે હિસાબી પદ્ધતિઓમાં માત્ર ને માત્ર જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્યાંકન થતું હોય તેવા જ વ્યવહારોને નોંધવામાં આવે છે. બિન નાણાકીય વ્યવહારો નોંધવામાં આવતા નથી. એક એક્ઝામ્પલ આપું તો તમારી પેઢીની અંદર કામ કરતા કર્મચારીઓની પ્રમાણિકતા, વિશ્વસનીયતા, વફાદારી, નિષ્ઠા, આવા જે વિશિષ્ટ ગુણો છે એ ગુણો ચોપડે નોંધવામાં આવતા નથી. પરંતુ આ ગુણો કર્મચારીઓમાં હોવાને કારણે પેઢીને સીધો ઘણો જ ફાયદો થતો હોય છે. બીજું છે નાણાંનું સ્થિર મૂલ્ય. નાણું જે છે એની જે વેલ્યુ છે એ સ્ટેબલ હંમેશા માટે હોતી નથી. નાણું પોતાનું મૂલ્યમાં ફેરફાર થતો રહે છે અને નાણાંની ફેરફાર જે થાય છે એના કારણે તમે આજે જે વસ્તુ ખરીદી છે એ જ વસ્તુની કિંમત એટલી જ કાલે રહેશે એવું કહી શકાતું નથી. તો આ પણ એક એની મર્યાદા છે. ત્યારબાદ છે ઐતિહાસિક વ્યવહારો અને બનાવો. હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો બનાવો થઈ ગયેલા હોય છે તેમની જ નોંધ કરવામાં આવે છે, જેમાં થયેલ ભૂલોને સુધારી શકાતી નથી. પણ
આ વિગતનો ઉપયોગ ભવિષ્યમાં લેનાર નિર્ણયો માટે ઉપયોગી બને છે. માટે ઐતિહાસિક વ્યવહારો જ એક એની મર્યાદા છે. બજાર કિંમતની અવગણના, આ એક બહુ મહત્ત્વનો અને સમજવાનો મુદ્દો છે કે હિસાબી પદ્ધતિઓની અંદર જે ચોપડે કિંમત છે એને જ નોંધવામાં આવે છે. એક એક્ઝામ્પલ આપું, આમ તો તમારા માટે થોડું ડિફિકલ્ટ છે, પણ સમજો કે તમે મકાન ખરીદો છો, બરાબર છે. તો જ્યારે પણ તમે મકાન કે મિલકત ખરીદો છો તો એ મિલકતની કિંમતમાં નામા પદ્ધતિ પ્રમાણે એને ઘસાય છે, એનો વપરાશ થવાથી એમાં ઘસારો લાગે છે, એટલે એની કિંમતમાં દિન પ્રતિદિન ઘટાડો થાય છે. પરંતુ બધી જ મિલકતો એવી નથી કે જેની કિંમતમાં હંમેશા ઘટાડો થતો હોય. ઘણી મિલકતો એવી છે કે જેની કિંમતમાં વધારો થતો હોય છે, પણ આપણે વધારાની કિંમત લઈ શકતા નથી. આપણે અહીંયા બજાર કિંમતને ધ્યાને લેતા નથી. આ એની એક મર્યાદા છે. ત્યારબાદ છે અંદાજનો ઉપયોગ. સામાન્ય રીતે હિસાબી પદ્ધતિઓને તૈયાર કરવા માટે અમુક અંદાજો લેવામાં આવે છે, અમુક થિંક કરવામાં આવે છે. એ પણ એની એક મર્યાદા છે. હિસાબી પદ્ધતિઓમાં બેવડા ધોરણો, ડ્યુઅલ સ્ટાન્ડર્ડનો પણ ઘણી વખત ઉપયોગ કરવામાં આવે છે. હિસાબોના બે અગત્યના અંગોમાં નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ કરવામાં આવે છે. આ નફા નુકસાન ખાતું ચાલુ કિંમતે તૈયાર કરવામાં આવે છે, જ્યારે પાકા સરવૈયાની વિગતો જૂની કિંમતે નોંધવામાં આવે છે. તો અહીંયા પણ તમે જુઓ તો ડ્યુઅલ સ્ટાન્ડર્ડ તમને જોવા મળે છે. અહીંયા આપણે જોયું એ એની મર્યાદાઓ હતી. હિસાબી પદ્ધતિ ધંધાની એક ભાષા તરીકે અને એક વિજ્ઞાન અને કળા તરીકે. તમને અહીંયા ટૂંકમાં માહિતી આપી દઉં કે હિસાબી પદ્ધતિ એક વિજ્ઞાન કેમ છે અને કળા કેમ છે. જેમ કોઈ પહેલાં તો એ સમજીએ કે વિજ્ઞાન એટલે શું. તો વિજ્ઞાન ચોક્કસ નિયમોના આધારે તૈયાર થતું હોય. એમાં ચોક્કસ પ્રકારના નિયમો હોય, એ નિયમોના આધારે એના તારણો પ્રાપ્ત કર્યા હોય અને તારણોના આધારે એની ચોક્કસ ઘટનાઓ બનશે એવું આપણે અંદાજ કરતા હોય. તો નામાની અંદર પણ ચોક્કસ પ્રકારના નિયમો છે. એ નિયમોને આધારે જ નામું લખવામાં આવે છે. માટે નામું એક વિજ્ઞાન છે તેવું કહી શકાય. એક કળા પણ છે એવું પણ કહેવામાં આવે છે. કળા એટલે આવડત. તો નામું દરેક વ્યક્તિ લખી શકતો નથી. નામું લખનાર વ્યક્તિ પાસે પણ ચોક્કસ પ્રકારની કળા હોય છે, ચોક્કસ પ્રકારની આવડત હોય છે. એ આવડતનો ઉપયોગ કરીને તે નામું લખતો હોય છે. આ મેં તમને ટૂંકમાં સમજાવ્યું છે. તો આ જે બાબત છે કે ભાઈ હિસાબી પદ્ધતિ એ એક વિજ્ઞાન અને કળા છે. ત્યારબાદનો જે મુદ્દો છે હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાતો. આ એટલો મહત્ત્વનો મુદ્દો છે. તમારી પુસ્તકમાં આપેલું પણ છે કે કયા કયા વ્યક્તિઓ આ હિસાબોનો ઉપયોગ કરે છે. એમાં એક છે સંચાલકો એટલે કે ધંધાના માલિકો, બીજા શેર હોલ્ડરો એટલે કે જે વ્યક્તિઓએ આપણી કંપનીના શેર ખરીદેલા છે, આપણી કંપનીમાં રોકાણ કરેલું છે તેવા. ત્યારબાદ સંભવિત શેર હોલ્ડરો કે જે ભવિષ્યમાં આપણી કંપનીના શેર ખરીદવા માટે રસ ધરાવે છે તેવી વ્યક્તિઓ. ત્યારબાદ છે લેણદારો કે આ આપણા માટે જેમને આપણી પેઢીમાં ઉછીના નાણાં આપ્યા છે અથવા આપણી પાસે ઉધાર વ્યવહારો કરેલા છે તેવા વ્યક્તિઓ. કર્મચારીઓ એ પણ મહત્ત્વના છે, કારણ કે કર્મચારીઓ આપણી પેઢીમાં કામ કરે છે. વેરા અધિકારીઓ અને ગ્રાહકો, આ તમામ વ્યક્તિઓ આપણા હિસાબો જોતા હોય છે, આપણા હિસાબોની એમને ઉપયોગ પડતો હોય છે, એ ઉપયોગ કરતા હોય છે.
કે જેનાથી એ પોતાના ભવિષ્યની પણ નિર્ણયો લેવા માટે પોતાના ભવિષ્યના નિર્ણયો લેવા માટે એમને ઉપયોગી થઈ પડે છે. ત્યારબાદ છે વિદેશી ઉદ્યોગ સાહસિકો, કે જે બહારના દેશના વ્યક્તિઓ છે એમને આપણી પેઢીમાં રોકાણ કરવું હોય તો એમના માટે હિસાબો જરૂરી છે. નિયમનકારી સંસ્થાઓ, નિયમનકારી જે સંસ્થાઓ છે, નિયમન એટલે કે નિયમો પાળવાનું, પાલન કરાવવાનું જે કાર્ય કરતી હોય તેવી સંસ્થાઓ. કંપનીની અંદર તમે પોતાની જાતે કોઈ મનમાની પ્રમાણેના ધંધા કરી શકતા નથી. એના માટે કંપની એક્ટ પ્રમાણે અને જે કંપનીની સંસ્થાઓ છે એના આધારે નક્કી કરાયેલ ધારાધોરણો પ્રમાણે જ તમારે કામ કરવાનું હોય છે. ત્યારબાદ વ્યવસાયી સંસ્થાઓ, સંશોધકો અને વિશ્લેષકો, અને છેલ્લે સરકાર. આટલા વ્યક્તિઓ તમારા હિસાબનો ઉપયોગ કરે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નામાના પરિચય પ્રકરણની ટૂંકી સમજ, નામાનું મહત્ત્વ શું છે, નામાના ફાયદા શું છે, નામાની મર્યાદાઓ શું છે, આ બધી બાબતોનો આપણે અભ્યાસ કર્યો. આમાં તમારે આ જે બાબતો અત્યાર સુધી આપણે જે ડિસ્કસ કરી એ ચોપડીમાં બધી જ આપેલી છે. એને 1-2 વખત વાંચજો અને સમજજો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે કોમર્સ લીધું છે ત્યારે હવે આપણી એ જવાબદારી થઈ પડે છે કે એને બરાબર સમજીને તૈયાર કરીએ. સમજશો તો તમને બધું જ આવડી જશે. નામાની અંદર આપણો પહેલાં 2 પ્રકરણ છે જે સંપૂર્ણ થિયરી છે. આ બંને પ્રકરણની થિયરી તમે જો બરાબર રીતે તૈયાર કરશો તો નામાની અંદર ભવિષ્યમાં કોઈ પ્રકરણમાં તમને તકલીફ નહીં પડે. અહીંયા આ જે પહેલો વિડીયો બનાવ્યો છે, આ વિડીયોમાં માત્ર આપણે થોડી માહિતી પ્રાપ્ત કરી છે. હવે જે નેક્સ્ટ વિડીયો આવશે એમાં આપણે નામાના પારિભાષિક શબ્દો લેવાના છે. આ જે પારિભાષિક શબ્દો છે એ ખૂબ જ મહત્ત્વના છે અને તમામ પારિભાષિક શબ્દો તમારે પોતાની નોટબુકમાં લખવાના છે, એનો અર્થ સમજવાનો છે, એને વ્યવસ્થિત રીતે તૈયાર પણ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રથમ વિડીયો પૂર્ણ કરીએ છીએ. ઓમ નમઃ શિવાય.